ખેડૂતોની ટ્રેક્ટર રેલી વચ્ચે એક સનસનીખેજ ઓડિયો કોલ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। આ વાયરલ ઓડિયો પૂર્વ આપ નેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ કથિત ઓડિયોમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પર ખેડૂતોને ગુમરાહ કરવાના અને ખેડૂત સભાના આયોજનને જાણી જોઈને ડહોળવાના ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। આપે આંદોલન કર્યું અને આ ખેડૂત સભાનું જે આયોજન કર્યું બહુ મજા આવી ભાઈ। પણ ક્યાંક ને ક્યાંક આ ખેડૂત યાત્રા જે તમે કાઢી હતી પાલભાઈ ને બધા એટલી બધી મહેનત એટલો બધો સંઘર્ષ કરી અને જે તમે આખું આયોજન બહુ સારી રીતે કર્યું પણ ભાઈ ક્યાંક ને ક્યાંક આમાં છે ને વિસાવદર થી ગોપાલભાઈ ના માણસો આવેલા હતા અંદર। મને એવા પણ સમાચાર અને મેં પણ ત્યાં મારા એક મિત્ર ને મોકલેલા જ હતા જે લાલભાઈ જાંબુડી ગામના ઈ પણ સરપંચ છે અહીંયાના ઈ પણ આવ્યા હતા પણ એને જોઈને પણ વયા ગયા હતા ઈ લોકો સમજ્યા। પણ મોરબીના જે અમુક આવ્યા ને જે ડાયવર્ટ કર્યું ને આ એક ક્યાંક ને ક્યાંક છે ને પાલભાઈ ને હેઠે દેખાડવાની કાવતરું થયું છે। કેમ કે આ લોકોને મોટા નેતા હતા ગોપાલભાઈ ની પરેશભાઈ જો ગોપાલભાઈ ની બધા આવવાની ના પાડતી હતી બરોબર કે અમે ભાઈ નહીં આવીએ બરોબર અને ઈસુદાનભાઈ ના પાડતી હતી બરોબર કેમ કે આ લોકોને ત્યાર ભાણે આવવાનું હતું જો નો મેળ પડે તો વિડીયો બનાવીને કહી દેવાનું હતું એટલે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય બીજું કઈ નહોતું। અને ઘર ધણીને કે તું જાગતો રહેજે ને ચોરને કે તું ચોરી કરજે એટલે કે વાહે એના માણસોને પાછા મોકલી દેવાના પોતાએ નહીં આવવાનું બરોબર કેમ કે આને હળદર વાળી જ કરવી હતી તમે સમજ્યા એ ફાઇનલ હતું બરોબર। પણ આ તો હું તો કહું આ બધા ખેડૂતો જે ત્યાં તમે સાણંદ વટી ગયા ને એ જ અમારા માટે મોટી વાત હતી સમજ્યા। હા બાકી કાયદેસર એક ષડયંત્ર જ હતું કે ભાઈ આ આખી સભાને કેમ ડહોળાય સમજ્યા। જે પાલભાઈ જે મહેનત કરી અને અત્યાર સુધીના જેટલા થાંભલા નાખ્યા આમ એમ કે અમારી પાસે વકીલોની ફોજ છે બરોબર તો અત્યારે વકીલોની ફોજ ક્યાં ગઈ આમ આદમી પાર્ટી બરોબર એટલે ખેડૂતોને ગુમરાહ કરવા સિવાય કઈ વાત જ નથી બરોબર। ત્યાર ભાણે બેસી જવાનું બરોબર જે મહેનત કરે ને કેમ કે હું આમ આદમી પાર્ટીની અંદર રહી ચુકેલો માણસ છું અને આમ આદમી પાર્ટીને સારી રીતે જાણું છું સમજ્યા કે આ લોકોનું એક સ્ટન્ડ જ હોય છે કા ગમે કોઈ પણ માણસને ટાર્ગેટ કરવાનું પેલા પોલીસને ટાર્ગેટ કરતા હતા બરોબર તો એ પોલીસ માટે મેં અવાજ ઉપાડ્યો એટલે એ બંધ થઈ ગયા બરોબર। એને એમ લાગે ને કે અહીંયા કઠણ છે ત્યાં નહીં જવાનું જ્યાં પોચું લાગે ને ત્યાં આંગળી ભરાવાની બરોબર। આરોપ છે કે ખેડૂતોના સાચા પ્રશ્નોને બાજુ પર મૂકીને આ આખી રેલી પાછળ મોટું રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું। ગાંધીનગર કૂચ બાદ આ અંદરની વાત બહાર આવતા ખેડૂતો સંગઠનોમાં પણ હવે મોટા ફાટા પડવાની ચર્ચા થઈ રહી છે। શું ખરેખર ખેડૂતોના નામે માત્ર રાજનીતિ થઈ રહી છે? આ વાયરલ ઓડિયો પાછળનું આખું સત્ય અને તમામ અપડેટ્સ જાણવા માટે અમારી DM90 ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો। તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ, ગુજરાતની વાત।